સુરતમાં ડબલ મર્ડરની ઘટના. પતિએ પેરોલ પર જેલમાંથી છૂટી પત્ની અને પ્રેમીની કરી હત્યા. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી કોમ્યુનિટી હોલ પાસે બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. જે સંદર્ભે પોલીસે ઘટના કરે છે તપાસ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે જે બંને વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેમાંથી એક મહિલાનું નામ શારદા છે અને બીજા યુવકનું નામ અર્જુન છે. પોલીસે આજુબાજુમાં પૃષ્ઠ કરતાં ખબર પડી હતી કે શારદા તે મુકેશ રાઠોડની પત્ની છે અને અર્જુન મુકેશ રાઠોડનો મિત્ર છે. પત્ની અને મિત્ર બંને વચ્ચે અફેર હતો. આજરોજ સવારે અલથાણ કોમ્યુનિટી હોલમાં જે વેસ્ટનો નિકાલ કરવાનો શેડ છે એમાંથી બે ડેડ બોડી મળી આવેલી, જેમાં એક સ્ત્રી અને પુરુષ છે. મરણ જનાર છે શારદા રાઠોડ અને અર્જુન રાઠોડ છે અને એમની લોખંડની પટ્ટી જેવું હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવેલાનું માહિતી મળેલી. આ બાબતે તપાસ કરતા એના મરણ જનાર જે શારદાબેન છે એમના પતિ મુકેશ છે એને ડિટેન કરવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન માહિતી મળેલી છે કે એણે આ બંને વ્યક્તિઓની હત્યા કરેલી છે. મુકેશ રાઠોડ છે એમના વિરુદ્ધમાં અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે, જેમાં એક 302 મુજબનો ગુનો છે અને એક 307 મુજબનો ગુનો છે. 302 મુજબનો ગુનો છે એમાં એને આજીવન કેદની સજા થયેલી છે અને હાલમાં પેરોલ પર છૂટી અને આવેલા હતા. બનાવના કારણમાં પ્રાથમિક એની પૂછપરછમાં એવું જણાવેલું છે કે એના જે મરણ જનાર બે છે એમને એને રાતના એક કઢંગી હાલતમાં જોતા એને ગુસ્સો આવતા એણે લોખંડની પટ્ટી મારી અને મોત નિપજાવેલ છે. મરણ જનાર શારદા બેન રાઠોડ છે એ આરોપીના પત્ની થાય છે અને જે અર્જુન રાઠોડ છે એ શારદાબેનની સાથે કચરો વીણવાનું જે કામ કરતા હતા એની સાથે હતા અને 6 વર્ષથી સાથે રહેતા હતા.